मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના સારોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ટાઈમ્સ ગેલેરિયા બિલ્ડિંગમાં દેહ વેપારના ગોરખધંધા પર મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી। ઓમકાર હોટેલમાં આંતરરાષ્ટ્રીય મહિલાઓની આડમાં દેહ વેપાર માટે કેળવણી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડા પાડ્યા હતા। હોટલ સંચાલક હર્ષન મહંતો અને 2 ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા, જ્યારે એક મહિલાને મુક્ત કરીને ન્યાય સહાયતા આપવામાં આવી। આ ઘટના સ્થળ પરથી 66,370 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। પકડાયેલ આરોપીમાં હોટેલ મેનેજર હર્ષન હેરાલાલ મહંતો તથા ગ્રાહકમાં સતીશ જયસુખભાઈ સુહાગૈયા અને રાકેશભાઈ રમેશભાઈ વાડદોરિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર SR વેરૈયાની આગેવાની હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોલીસની અલગ અલગ ટુકડીઓએ એકસાથે મળીને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું। સારોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ કામગીરી સરાહનીય છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।